નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પોષવદ એકમ દિનાંક 26/1/2024 શુક્રવારના રોજ 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શ્રી સરસ્વતી શિશુ મંદિર એવં શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના આંગણે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેના અધ્યક્ષ તરીકે શ્રી ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીકાંતભાઈ ભટ્ટ, શાળાના પ્રમુખ મનુભાઈ પટેલ, શાળાના મંત્રી અનંતભાઈ શુક્લ અને ટ્રસ્ટી ભગવાનભાઈ મકવાણા, પ્રધાનાચાર્ય આચાર્ય સુભ્રેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. કક્ષા 3ના આચાર્ય સરોજબેન નીતેન્દ્રભાઈ પ્રજાપતિએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉદ્બોધન કરેલ અને વિશેષ કાર્યક્રમના સાંસ્કૃતિક બોધ પરિયોજના અંતર્ગત નિબંધ સ્પર્ધા લેખનનું આયોજન પણ કરવામાં આવ્યું. વિભાગમાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ મેઘનાબેન રાજ્યગુરુને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિદ્યાલયે જે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિશુ વાટિકાથી લઈને ધોરણ 1 થી 8ના 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનામના દાતા કપિલભાઈ બુદ્ધિપ્રસાદ શુક્લ, જે ગણેશપુરા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે જવાબદારી કરે છે, તેમજ શ્રી સરસ્વતી શિશુ મંદિર એવં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના શૈક્ષણિક વ્યવસ્થાપકની જવાબદારીનું વહન કરે છે, તેમજ કક્ષા 3ના વિદ્યાર્થીઓ માહી હિંમતસિંહ રાજપૂત, કાવ્ય કિરણસિંહ રાજપૂત વંદે માતરમ ગીત પર ડાન્સ કરેલ, તેમજ ધૈર્ય જિજ્ઞેશકુમાર દવે કક્ષા 5ની વિદ્યાર્થીની રિપબ્લિક ડે વિશે અંગ્રેજીમાં સ્પીચ આપી અને કક્ષા 3ની વિદ્યાર્થીની સાક્ષી કૌશિક ભારતી ચૌધરીએ દેશ રંગીલા પર નૃત્ય કરેલ, તેમજ કક્ષા 7ની વિદ્યાર્થીની ધ્રુવી નવીનભાઈ નાઈએ સંસ્કૃતમાં સ્પીચ આપી, તેમજ કક્ષા 7નો વિદ્યાર્થી જયનીલ હાર્દિક કુમાર ધોબીએ સંદેશ અને રિમિક્સ ગીત ઉપર સરસ મજાનો ડાન્સ કરેલો હતો. તેમજ ટેકવન્ડોના ગુરુજી સેંધાભાઈ જાદવ અને વોલીબોલના કોચ રાહુલભાઈ પટેલના હાથ નીચે તૈયાર થયેલા બાળકો જે પ્રાંત કક્ષાએ, જિલ્લાને અને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ થયા છે, તે દરેક બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લે આભાર વિધિ હર્ષાબેન ભરતભાઈ દવેએ કરેલ, તેમજ શિશુ વાટિકાથી લઈને કક્ષા 1 થી 8ના આચાર્યગણ કાર્યક્રમને દીપાવવા માટે સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોનલબેન સિદ્ધપુર વાળાએ કરેલું હતું. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.